જય માતાજી, રામ રામ સીતારામ. જો આમાં થેપલા બનાવે છે મેથીના. મેથીના થેપલા બનાવે છે. આમ જો આ છે ચૂલા ઉપર બનાવે છે, ચૂલા લાકડા ઉપર નથી. મેથીના થેપલા ખાવાની મજા આવે અટાણે. મેથીના થેપલા હું નાખ્યું મેથી, ધાણા, પછી લસણ ને મેથી ને ધાણા અને લોટ કહેવાનો હોય ચણાનો. ચણા ને ઘઉં, ચણા ને ઘઉં બે હોય, બહુ મજા આવે અટાણે ખાવાની. પછી આમાં લીલી ડુંગળી છે, દહીં કાકરેજનું અને મીઠું, નિમક, બીજું તો કાંઈ હોય નહીં. એટલી આઈટમ જ હોય. તો આમ રસોઈઓ બનાવે છે. હાલો તો ભાઈ, પછી હવે ગરમ ગરમ થઈ જાય સાલું વિયારો કરવામાં. આમ ગોડાઉનમાં અંદર ફરે. હોલેન ગયું ઓલું ઠેસર જોડવા અને મોરલા જો અહીંયા ગોડાઉનમાં જોવા. હા, ઢેલ લાગે તો પણ હવે મોરલો હોય કે ઢેલ પછી કંઈ બહુ ખબર નથી પડતી. ઓલો મોરલો હજો આ બહુ બીએહી બહુ, એટલે એમ જ લાગે કે આ માદા એને આ જો બે અહીંયા અંદર ખાવા આવ્યા. ઓલાને અહીંથી નીકળીને ગયું ને એટલે પાગે રહી પાછી. તો અગર અમારે લખનનો બીએ, એને અમારે લખનનો બીએ એવા થઈ ગયા. જો આપણી લક્ષ્મી કદમ હવે ઠાણ દેવાની હે. કાલનું દૂધ પડે, તુફાનનું પહેલું રિઝલ્ટ આવશે, ઘોડીનું તો બીજું આવશે. દૂધ પડે કાલનું. જો આમ દૂધ આવી ગયું. હજુ વેલેરી ઠાણ દઈ દઈએ ને તો કામ થઈ જાય. કાલ સવારનું દૂધ પડે. આજ 24 કલાક થયા તો દૂધ પડે. જો હમણાં ટીપું પડશે. આ એને હમણાં ટીપું પડશે. આ એને કે કાલનું જો આમાં પગુમાં બધી આમને આમ દાગા હે હરોહર. એ કાલનું દૂધ પડે પણ હજી ઠાણ નથી દીધો. આજે રાતે આવું થકા ખાઈને થાય ગયો એમ તો હોઈ જતો હતો. અરે ઉઠું તો એ જોવા આવું, જો હમણાં આ ટીપું પડશે. બે આશરૂમાંથી પડે એમ તો. એમ કે ટીપા પડે સમજો આ પગુમાં, એને હરોહર દાગા થઈ ગયા. કાલનું પડે. હવે જો અમારે તુફાનનું પહેલું રિઝલ્ટ આવશે ને ઘોડીનું તો બીજું. હા, દૂધનું ટપકું આવી ગયું તો પડશે એમ હમણાં. આવ્યો ને દૂધ પડે તે હવે જો અરવી થઈ જાય ને એમ આવે વસેરી તો વાટ જોઈને બેઠા. અમે બેઠા ને ઘણા બધા વાટ જોઈને બેઠા. ઘણાકના ફોન આવે. મેં કીધું ભાઈ તારીખ નથી લખેલી. એમાં કાલના હતા ન વાટ જોવે. મહેમાન આવે કે વરસાદ આવે ને વાટ જોતા હોય. ખેડૂત એવી વાટ જોઈએ કે ભાઈ અમારું પહેલું રિઝલ્ટ અમારે તુફાનનું આવશે, કેવું આવશે. ઘણા ઘોડીવાળા પણ જોઈને બેઠા. વાટ આવશે એ ટોપ જ આવશે. યાર ને કે હવે શું આવે ને કેવું આવે એ તો ભાઈ આવ્યા પછી આપણને કિસ્મત ખબર પડે. ઘણા ફોન કરે. કાલે 2-4 જણાને સાંજે ફોન કર્યો કે રમભાઈ હજી લક્ષ્મી નથી દીધું ઠાણ. મેં કીધું ના ભાઈ હજી દીધું ને. પછી આપણે રામદેવ ઠેસર લઈ આવ્યા ભાઈ. એમ લઈ આવ્યા. ટોપ મોડલ હે. આથી હરે કોઈ કંપની બનાવતી જ નથી ટોપ મોડલ. એના આથી હરે ટોપ કોઈ મોડલ બનાવતી જ નથી કંપની. આવે અહીંથી જો આ માલ પણ બધો અહીંથી અહીં આવે અને આમાં પછી ભેરો ન કરવો પડે. અહીં આવી જાય એલિવેટર છે એટલે બધો અહીં આવી જાય. ને આમાં પણ 40-50 મણ માંડવી હોય ને કે 45 થી 50 મણ માંડવી સામે. પછી તો ઉતારામાંથી હોય. ઉતારો વધારે હોય તો વધારે પણ સામે. સણાને તો બધું બહુ ઝાઝું સામી જાય. એટલે ઘણું બધું સામી જાય. આપણે લઈ આવ્યા ને આની એજન્સી પણ આપણે લીધી. કોઈને લેવું હોય તો કહેજો. પછી ટોપમાં ટોપ મોડલ આ છે રામદેવ ઠેસર. અને કોઈને જોતું હોય તો એ કહેજો, આપણે અહીંથી આપી દઈશું. એને કે 1-2 દીમાં 5 દીમાં જોતું હોય તો એ આપી દઈશું એમરજન્સીમાં.
આપણે એની એજન્સી લીધી. આપણા મોબાઈલ નંબર છે 98 252 053 89. રામભાઈ સિસોદિયા નામ છે, ગામ કુણવદર, તાલુકો જિલ્લો પોરબંદર. આની એજન્સી લીધી ને આપણે જો આ આપણે લીધું અને આપણે ઓછામાં ઓછી 10 કંપનીઓમાં રૂબરૂ જોઈ આવ્યા ને પછી બધા ખેડૂને પૂછી અને પછી આપણે લીધું. જેવા પારાવાળા આવ્યા ને કે લીધું ને ત્યાં આપણે ગયા હતા. 5 વર્ષ જૂનો છે રામદેવનો, એક હમણાં લઈ 7-8 મહિના થયા. એટલે એને પૂછ્યું એટલે એને કીધું કે ભાઈ અમે 600 વીઘાની માંડવી કાઢી પણ કાંઈ પણ નથી થયું. એટલે પછી આપણે રામદેવનો લયો. બાકી આપણે કચ્છમાં જોઈ આવ્યા, રાજસ્થાનમાં રૂબરૂ કંપનીમાં જઈને જોઈ આવ્યા, માળિયા પણ જોયા, જસદણ જોયા, બધાય ડબ્બા જોઈ લીધા. પણ આના જેવું કામ નથી કંઈ. કહેવાય કે આના જેવું એ કંઈ કામ નથી ને આના જેવું કોઈ લોખંડ નથી વાપરતા. જે કહે ને એ જ વાપરે ને આપણે ટાઈમે જે કીધું હોય ત્યાં આપે. એકાદો 2 દી લેટ થાય આગા પાછા, પણ આપી દઈએ તરત જ. આપણે કીધું તું 1 તારીખનું, એને બદલે આજ 31 તારીખે તો આજ આવી ગયું. 1 દી આપણે તો આગળ લીધું. આપણે તો એજન્સી લીધી હતી એટલે કીધું કે ભાઈ તો મોકલી દો. એટલે એને કીધું કાંઈ વાંધો ને ભાઈ મોકલી દઈએ. ને કે આપણે 1 થી 5 તારીખમાં પૂછી દીધી હતી. એટલે મેં કીધું ભાઈ અમારી કોરા ચાલુ થઈ ગયા, છાણા કાઢવાનું ચાલુ છે એટલે આપ્યું. ને આપણે એજન્સી લીધી અને પોરબંદરને આજુબાજુ દેવભૂમિ દ્વારકા છે, અહીંથી આપણે ત્યાંથી જોડી જાજો. એને અહીંથી જોડી જાજો, અહીં પુગાડી દઈએ. એને એની ગાડી આવે તો અહીં પુગાડી દઈએ. અને તમારે ત્યાં જોડવા જવું હોય તોય પણ આપણે કરાવી દઈએ. આપણે આમ 5 રૂપિયા જડે તો આ ગાયુંને ખાવા થાય ને ગાયુંને. આપણે એને કીધું સામેથી કે રમભાઈ તમારે એજન્સી તમને આપશું. મેં કીધું કાંઈ વાંધો નહીં. એટલે આપણે લઈ આવ્યા અને ટોપમાં ટોપ મોડલ એ તમને નીચે જઈને સિસ્ટમો બધી બતાવું. પછી જો આમાં રામદેવ ઠેસર છે, હળવદ આપણે લઈ આવ્યા એની એજન્સી છે. પછી જો આ બધું આમાં કમ્પ્લેટ આવે, બધું હેવી આવે. પછી જો ખાસ તો મેન કેની જરૂર હોય આપણે આ ડિપ્રેશન, અમારે અહીંયા ડિપ્રેશન કહે, ખાસ કરીને તો આ ડિપ્રેશન છે. આ છે ને આ કંપનીનું નવું જ મગાવે ને આમાં કાંઈ પણ થાય ને તો આપણે રામભાઈ છે એવા પારાવાળા 2 છે 8 શરૂ એ ડબ્બો કે અમારી કોર. આ ડબ્બા 2 છે, એક જૂનો હોય 4-5 વર્ષ અને એક આ હમણાં નવો લઈ આવ્યા. પછી જો આ બધા આના હેવી આવે. ત્યાં ટૂલ બોક્સ. પછી અહીંયા મેન વસ્તુ અહીં મેન વસ્તુ ક્યાં છે આમાં? આ એલિવેટર જો આ ટોપ મોડલમાં આ આવે. આ ટોપ મોડલમાં આપણે જો હોલેન્ડમાં જોડે. હા આ અહીં છે ને બધાને અહીં પેટી આવે. આપણે આમાં આપેલી હતી. આ પેટી ફિટ કરવી હોય તો સુવિધા છે. અને એલિવેટર છે, આ બધું અહીં નાખી જાય. જો આ છે એ કાંધાનું હોય અને આ અહીંથી પડતું જાય. જો આ ડબલા રહ્યા ને એના આ ડબલા કોઈ પણ નથી આપતા, આ એક જ આપે. એક પછી અહીંયા આવે જો આ હવાનું, ત્યાંથી હવા આપણે જેવી દેવી એવી દેવાય. ચારણા બદલાવાનું 10 ચારણા આવે, 3 કટરો આવે. પછી અહીંયા બારી છે, આ જો અહીંથી આ કાંધો આવે. એ આ કાંધું બધું અહીં પડી જાય. પછી અહીં પણ આપણે આ સેટિંગ આવે. કાંધું આગા પાછું કરવું હોય કંઈ વધઘટ તો પણ આવે. બીજામાં નથી આવતા. અહીંયા પાછળ પાલો ભરાઈ જાય, ગમે એવાનો હોય. પછી અટાણે સણા કોઈને કાઢવા હોય તો એ કહેજો, તોય આપણે આમાં ભાડે મોકલશું. અને કોઈને નવું લેવું હોય તો કહેજો. આમાં 4 મોડલ આવે. આ એક કંપનીવાળા 4 મોડલ બનાવે. એક નીસું મોડલ આવે, નીસું મોડલમાં ફ્રાઈ વ્હીલ ના આવે. જો સામે દેખાય નહીં, ના આવે. પછી આમાં ડબલ જોટોય આવે ને ડબલ જોટામાં પણ અલગ અલગ ટાયરના ભાવ છે. તમારે એપોલો જોતા હોય, MRF ને એપોલો, તો એનો અલગ ભાવ છે. બીજી કંપનીના જોતા હોય તો અલગ ભાવ છે. અને મેઇન ખાસ તો એ વાત છે કે આમાં ઉપર પણ તમારે કાંઈ ના કરવું પડે. અને આ એલિવેટર અહીં આવે આમાં એક જમાં, બાકી કોઈ જ નથી આવતા. અહીં બધા દાણા નીકળે ને આમાં છણા વધારે. જે આ કઠોળ પાક કાઢીએ ને એમાં આ પીડા છે. આપણે ટ્રેક્ટર જરાક બંધ કરી દઈએ અને પડ્યું રહેવા દે ઘડી. ને આ પણ જો અહીંથી આ બધું ઉલારવાનું આવે, ડબ્બો ને આ બધું જેક બેક ને ઉપર છે. આ બધું આ પટ્ટીયું બટ્ટીયું કાંઈ નથી તૂટતા. એ રામભાઈ કીધું કે અમે આ નવું મશીન લઈ આવ્યા ને એ કે ફ્રી કરી લીધું. ને આમાં 2,25,000 રૂપિયા સબસિડી છે. પછી તમારા
કાગળમાંથી ને તમારા ઓલામાંથી. જો આમાં પાલો પણ ભરાતો જાય. પછી આમાં શું નીકળે ને એ તમને કહું. મગફળી નીકળે, ચણા નીકળે, અડદ નીકળે, મગ નીકળે, તુવેર નીકળે, મુખ્ય પાક બધાય નીકળી જાય. ઘઉં અને જીરું પણ કીધું તમને સેટિંગ કરતાં આવડે હવાનું તો જીરું નીકળશે. અને 3 કટરું આવે. 3 કટરું 5 જ મિનિટની અંદર ત્યાં બોલ આવે 4. આ 4 બોલ બદલાવો ને ત્યાં આવે. જો આ 4 બોલ બદલાવીને 5 જ મિનિટમાં તમારે કટર બદલી જાય ને ચારણા બદલી જાય. ચારણો તો બદલાવો હોય નાનો જ આવે, 2x2નો જ હોય નાનો. અને આમાં કોઈ સાફ્ટિંગ ન તૂટે. અને મજૂર જોઈએ 2 ઓલી બાજુ ને 2 આ બાજુ. આ બીજા બધામાં આ છણામાં છે ને પોપટા આવે એટલે આ એલિવેટર આમાં નાખે જાય. આપણે એમાં સીધા આમાં જ આવે. જો અહીંથી બીજા બધા એમ નથી આવતા. આ આપણને છે ને અહીંથી આ ઉપાડશે. ચાલુ છે તે આપણે ક્યાંય બતાવશું. કોઈને એમરજન્સીમાં જોતું હોય ને તો કહેજો. આપણે એની એજન્સી લીધી એટલે આપણે મોકલી દઈએ. અહીંથી તમારે જોડી જવાનું. આપણા મોબાઈલ નંબર છે 98 252 053 89. અને આ આપણે તો મોટો ટ્રેક્ટર છે પણ 40ના ટ્રેક્ટર મેં હાલે. આપણે તો 60-10 છે. આ 4x4 છે. શું થયું તમારે આવી ગયા ત્યાંથી? ભલે કાંઈ વાંધો નહીં. અને આપણે તો આ સોન્ડિયરી છે 50-50 ડી અને આ 4x4 છે યરને. આ એટલે આમાં હાલશે ને ઓલામાં કાં હાકશું તો વધારે ઝોન્ડિયર ને. પણ એમાં છે જીપીએસ ફિટ કરેલું એટલે આને જોડ્યું હટાણે. ને 40 ટ્રેક્ટર હોય તો હાલે, 45 હાલે ને 50 હાલે ને 60 હાલે ને 75નું હોય તો હાલે. અને મેન ખાસ તો જો આ ડિપ્રેશન છે ને, મેં બધી કંપનીમાં જઈને જોયું ને બધા કલર કરીને આપે. આ કંપનીના નવા આપે. એને આ કંપનીના નવા આપે. ત્યાં પણ જો એક પેટી આવે, કાંઈ પણ કુસ્સો નાનતેન હોય તો નીકળી જાય. આ બધી પટ્ટીયું આ લોડ વ્હીલ, આ જેક બધાય લાઇટું બાઇટું બધું ફિટ કરેલું આવે. જો અહીંયા લાઇટું છે. હા આમાં તો પાછળ તો બધાને એમાં હરખું આવે. એમાં કંઈ લાંબો ફેર આવતો નથી. અહીં પણ હવાનું એલિવેટર એક છે, એક અહીં છે 2 ને એક અહીં 3. આ હવાના આમાં 3 આવે. પછી આમાં હજી ઉપર દાણા નાખવાના ની 2 છે. બધીમાં એક જ હોય. અહીંયા ઉપર જો ઓલી સાઈડમાં હે તમને બતાવ્યું. ને કોઈને જોતું હોય તો ભાઈ કહેજો. આપણું નામ છે રામભાઈ સિસોદિયા, ગામ કુણોદર, તાલુકો જિલ્લો પોરબંદર. તો આપણે આમાં ગાયુંને નાખવા થાય આપણી પાસે લઈ હો તો. એટલે એજન્સી આપણે એની લીધી. તમારે કોઈને જોતું હોય તો અહીંથી આપણે તો આપી દઈશું. એમાં અલગ અલગ 4 મોડલના ભાવ છે. આમાં 4 મોડલ આવે એક જ કંપનીમાં. બીજી કોઈ કંપનીમાં એવા 4 મોડલ નથી આવતા, 1 કે 2 આવે. આમાં 4 મોડલ આવે. ડબલ ટાયર જોતા હોય, ટાયરમાં ફેરફારવાળા જોતા હોય, ઓછી વધ કિંમતના જોતા હોય તો એ પણ આપે. અને રાજમા, સોયાબીન ને બધુંય નીકળે. ત્યાં કે રાજમા છે, સોયાબીન છે, બધું કાઢે. અને આ પાલો ભરવાનો હોય તો પાલો તો પછી ઉતરતો કેટલો હોય એને માથે છે. અને આ બાજુ ઉપર જો એ માંડવી 40 મણથી માંડીને 50 મણ સુધી સામે એવડું આવે આ ઉપર. અને અહીંથી જો આ ઉપર ચડે એમ. અને આ અહીંયા 2 છે. જો આ જેવું આ બધાને આ એક જ આપે. રામદેવ લખેલું હોય ને એ ઉપર દાણા ચડાવવાનું હોય. પછી માંડવી હોય કે સણા હોય, જે કાંઈ હોય. અને આ એક જ જો આ કોઈમાં નહીં આપે. તમે ક્યાંય પણ નહીં જોઈ શકો. આ એલિવેટર આપણે જ કીધું ટોપ મોડલ જોઈએ ને આ ટોપ મોડલમાં આપે જ. કોઈ કંપનીવાળા નથી દેતા. ચોદું બનાવે. અને આપણે રૂબરૂ જઈ આવ્યા. અને અન્ય પછી મેં ઘણાઈને ફોન કર્યો, ઓછામાં ઓછા 10 કંપનીવાળાને, 10 જણા એના બધા એજન્ટોને. તો કોઈએ એના મશીનવાળાને નંબર ના આપ્યા કે ભાઈ આપણે કીધું કોક મારા તમારા મશીન હોય 1-2 વર્ષ હાઈકા હોય એવા નંબર આપવા. અને અન્ય 5 જણા નાખ્યા મને. અમારા 5 ગામના હતા. એમાં આપણો જાણીતા હતા એટલે આપણે રામભાઈને જ કીધું. 2-3 ને બીજાને ફોન કર્યા. પછી રામભાઈને ભૂમિયાવદર ફોન કર્યો. ભૂમિયાવદર નહીં પણ પારાવાડે. તો એ આપણો ઓળખીતો હતો. નંબર દીધા ને મેં કર્યા હતા. મારામાં સેવ નંબર નીકળ્યા. એટલે કીધું કે રામભાઈ અહીં 4 પડ્યા છે કે અલગ અલગ કંપનીની. 2 અમારા છે રામદેવના, એક જૂનો ને એક નવો. બીજા 2 હતા. આપણે કોઈ કંપનીનું નામ નથી લેતા. પણ આમાં કંઈ એક વસ્તુ નથી. આમાં ખરેખર બધી પરફેક્ટ વસ્તુ જોઈ છે. હું તો કચ્છમાં, રાજસ્થાન ને હળવદ ને જસદણ ને બધાય જોયે, બધાય ભાવ કહી આવ્યો. અને અટાણે તમે જાઓ ને તો લૂંટે જ બધાય. અટાણે લેવા જાઓ એટલે એમ જ કહે
પેલાના 2 મહિના વાળો ત્યાં 1.5 મહિના તમે પૈસા વધારે આપો તો તમને આપી દઈએ. એટલે એના કરતાં આમાં તો ભાવી કાયદેસર જ અને બધું ISI માર્કાવાળું બધું વાપરે. ને આપણે અહીં આવે એટલે આમાં સીધું ગિરીશ કરાવવાનું, ગિરીશને એક બોલ્ડ ચેક કરવાના, બાકી કાંઈ નહીં. તમે કયો ને ડિલિવરી પર આપી દીધે, પૈસા તમારે પહેલાં દેવા પડે ને 2,25,000 સબસિડી છે. સબસિડી પાકી હોય તોય ઠીક, ના પાકી હોય તોય તમને સબસિડી પાકે ત્યાં 2,25,000 આપશે ને બિલ આપશે. તો જય માતાજી ભાઈ, આ કરજો ને આ એવારના કે આપણને આમાં ગાયું ને બળદું ને ઘોડાને કાંઈ ખવડાવવા થાય 5 રૂપિયા જડે, કંઈ બહુ તો લાંબુ નથી જડતું આમાં. પણ આપણે તો ખાલી એને કીધું કે રમભાઈ તમને એજન્સી આપીએ, એટલે મેં કીધું રાખ્યું કે તમે આપણા વિડીયા જોયા ને તો કે તમારી મારા ગાયું ને ઘોડા ને બળદું ને હે તો કે તમારે હાલે. મેં કીધું ભાઈ આપણે ક્યાંય સિટીમાં નથી ઓફિસ ને કાંઈ, પણ ગામડેથી વેચશું ઘરેથી, તો કાંઈ વાંધો નહીં. તો હજી એકવાર આપણા નંબર લખી લેજો, 98 252 053 89. અને હાકવું હોય તમારે કોઈને છણા કાઢવા હોય તોય કહેજો, એટલે આપણે તો ભાડે આપશું અને ભાડે મોકલવાનું હોય. આપણે કંઈ એવડા બહુ મોટા માણસ મોટા ખેડૂત નથી તાને લઈને રાખી શકીએ, તો ભાડે મોકલશું. ભાડાવાળાનો નંબર બોલો ભાઈ. 9251 2262. આ જો ભાડાવાળો આવશે. પછી મજૂર પણ તમને ભેરા લઈને આવશે. 24 કલાક આખું હોય તો 8 મજૂર મોકલશું ને દીનું આખું હોય તો 4 મોકલશું. મજૂરી છે આપણે ત્યાં, બધું કમ્પ્લીટ આવશે. તમારે કંઈ કરવાનું જ નહીં, તમારે ખાલી એટલું બતાવવાનું કે અહીંયા સણા ખાલી કરવાની, અહીંયા ખારીયું ખાલી કરવું. ને આ ટ્રેક્ટર આવશે એટલે વીઘાના જે ભાવ હાલતા છે કાયદેસર એ આપણે લઈ લઈશું, બીજા કરતાં 5 રૂપિયા ઓછા લઈશું. અને એ પણ આપણે આનો હપ્તો ભરતા ગાયુંને ખવડાવશું. તો જય માતાજી, એટલી મદદ કરજો. અમે કોઈ મેરા માગતા નથી કે અમારી ગાયુંને કે ઘોડાને આપો ને, કોઈ મફત આપે તો અમે લેતાય નથી. એટલે આની પણ એજન્સીવાળાએ આપી કે કાંઈ વાંધો નહીં રમભાઈ, અમે તમને 5 રૂપિયા આવે તમારે ગાયુંને ખાવા થાય કૂસો ને ખાણ. મેં કીધું ભાઈ હા એ કરીએ તો, એટલે એટલું કરજો. બીજું શું ભાઈ, એને એટલું કરજો તો આપણને કહેજો, એટલે આપણે તમને આપશું. એટલે આપણી ગાયુંને આમાં ક્યાંક આ કાંકરેજને હળેલ કૂસો ખવડાવીએ, ના ખવડાવવો પડે ઓલો પલરેલો, ક્યાંકથી કોરો લઈને ખવડાવશું. આપણે જ કંઈ ભેરું લઈને જવાનું થતું નથી. અહીં પડ્યું ને એ હાટું જ ગાયું ને ઘોડા ને બળદું રાખ્યા. ઘણા આવીને પૂછે કે રમભાઈ એટલા બધા શું રાખ્યા? મેં કીધું ભાઈ એ તો સ્વર્ગમ ભેરા થાય ને તેથી ખબર પડશે. કારણ કે સ્વર્ગમ લઈ જવા હોય ને તો બળદ, ગાયું, ઘોડા અને પંખી, આ 4 સિવાય ત્યાં કોઈ દી પૈસા ભેરા નથી આવે એમ. એને એ 4 સિવાય પૈસા ક્યાંય આવે એમ નથી. એને ખવડાવજો. એટલે જ આપણે રામદેવ વાળાએ એજન્સી આપી દીધી. એટલે જય માતાજી ભાઈ, એટલી મદદ કરજો. બીજું શું, એથી વધશે આપણી ગાયું ઘોડાને ખવડાવતા તો આપણે તો બીજા આશ્રમવાળા છે, બળધુવાળા ગાયુવાળા એને આપી દે. જય માતાજી.